morning, students. In previous lecture of AWT, we have seen what is ASP.NET. Then we have seen some of the features of ASP.NET. Okay. Today we are again going to continue the remaining features of ASP.NET. Okay. First of all, tell me the full form of ASP. What is the full form of ASP? ASP નું full form નથી આવડતું કોઈ? Yes, active server pages. Okay, very good. ASP.NET અને ASP નો ડિફરન્સ ગઈકાલે આપણે જોયું હતું, બરાબર છે? બેમાં પ્રોટોકોલનો યુઝ થાય. કયા પ્રોટોકોલનો યુઝ થાય? યસ, HTTP. HTTP છે એ ASP.NET માટે કઈ ટાઈપનું કમ્યુનિકેશન પ્રોવાઈડ કરે? Which type of communication is being provided by HTTP for ASP.NET pages? Two-way. એનું બીજું નામ શું છે? What is the another name for two-way? Yes, that is bilateral. Okay, very good. ગઈકાલે આપણે મેમ્બરશિપ સુધીના ફીચર્સ છે એ સ્ટડી કર્યા હતા ASP.NET. આજે નેક્સ્ટ ફીચરથી કન્ટિન્યુ કરીએ. That is client script and client frameworks. એના પહેલા તમારા બધા માટે એક ક્વેશ્ચન. તમે લોકોએ એજેક્સ છે એનો યુઝ કરેલો છે? વોટ ઇઝ એજેક્સ? કોઈને આઈડિયા છે? એજેક્સ છે શું છે? તમે સાંભળ્યું હશે. એજેક્સ છે એનો ફ્રેમવર્કમાં યુઝ થાય. લગભગ ઈચ એન્ડ એવરી જે લેંગ્વેજીસ છે ને જે વેબ પેજ ડેવલપમેન્ટ માટે યુઝ થાય, એમાં અત્યારે જે લેટેસ્ટ વેબ પેજીસ છે બધામાં એજેક્સનો યુઝ થાય. ઓકે, યુ ડોન્ટ હેવ એની આઈડિયા અબાઉટ એજેક્સ. લેટ મી ટેલ યુ. એજેક્સ છે શું છે? તો કે એજેક્સ આપને એક ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે. કઈ ટાઈપની? તો સપોઝ કે ઘણી વખત એવું થાય કે તમે એક વેબ પેજ છે એ વ્યૂ કરો છો. સપોઝ તમે રજિસ્ટ્રેશન ફોર્મ છે ફિલઅપ કર્યું, બરાબર? હવે ફોર્મ આખું ફિલઅપ થઈ ગયું ને તમે જેવું સબમિટ કર્યું એવું એકાદા કોઈ ફિલ્ડમાં એરર આવી કે ભાઈ પ્લીઝ ઇન્સર્ટ પ્રોપર ડેટા આઈધર તો પ્રોપર વેલ્યુ. સપોઝ ઈમેલ આઈડી છે તો તમે વેલિડ ઈમેલ આઈડી એન્ટર નથી કર્યું કે જેમાં ડોમેઇન નેમ ને એવું બધું નથી, તો તમને એવો મેસેજ આવે નીચે કે પ્લીઝ એન્ટર વેલિડ ઈમેલ આઈડી. તમે શું કરશો? અગેન એ ઈમેલ આઈડી વાળું જે ટેક્સ્ટ બોક્સ હોય ને એમાં ક્લિક કરશો, બરાબર છે? હવે આવું કરો, તમે આ ક્લિક કરો, વળી પાછું સબમિટ કરો. આઈધર તો બીજું કોઈ એક્ઝામ્પલ આપું તમને. સપોઝ તમે ફેસબુકનું પેજ વ્યૂ કરો છો, બરાબર છે? પેજમાં વન બાય વન તમે પોસ્ટ અલગ અલગ જોતા હોય. હવે આ પોસ્ટ જોતા હોય મીનવાઇલ તમે બીજું કંઈ ફેસબુકમાં ઓપન કરો, આઈધર તો પોસ્ટ સબમિટ કરો કે વોટ્સએવર કરો, તો એનાથી શું થાય કે તમે કોઈ એક વસ્તુ પરફોર્મ કરો છો તો આખું પેજ રિફ્રેશ નથી થતું ને. જે તે ફિલ્ડ કે જેમાં તમે અપડેશન કરો છો કાંઈ, જે તે પોસ્ટમાં કાંઈ અપડેશન કરો છો એટલી વસ્તુ જ રિફ્રેશ થાય. આખું પેજ રિફ્રેશ એટલે કે રીલોડ મેમરીમાં નથી થતું. આ વસ્તુનો આઈડિયા છે બધાને? યસ ઓર નો? ઓકે, તો આજે કોઈ બી વેબ પેજમાં તમે કાંઈ પણ અપડેશન કરો છો, આઈધર કાંઈ પણ ચેન્જ કરો છો, એક ચેન્જ કરો એને લીધે આખું વેબ પેજ રિફ્રેશ ઓર રીલોડ ના થાય. ધીસ ઇઝ બીકોઝ ઓફ એજેક્સ, બરાબર છે? જો એજેક્સ તમે એપ્લાય નથી કરેલું, આઈધર તો એજેક્સ યુઝ થવાનું સ્ટાર્ટ થયું એના પહેલા શું થતું તો કે આખા વેબ પેજમાં તમે કાંઈ પણ વસ્તુ ક્લિક કરો કે ગમે તે કંઈક પરફોર્મ કરો, એના લીધે આખું પેજ છે ને એ રીલોડ થાય, ઓર વી કેન સે રિફ્રેશ થાય, બરાબર છે? તો હવે તમે એજેક્સ યુઝ કરો તો શું થશે કે પર્ટિક્યુલર પાર્ટ જ એનો રિફ્રેશ કે રીલોડ થશે. મીન્સ કે જે ચેન્જ જે પાર્ટમાં કરવાનો છે એટલું જ થશે. એનાથી શું થશે? બેનિફિટ શું થશે? કોઈ કહી શકે? આખું પેજ રીલોડ થાય.
જો એજેક્સ યુઝ ના કરો તો, અને યુઝ કરો તો પર્ટિક્યુલર પાર્ટ જેમાં તમે કંઈ પણ ચેન્જ કરો છો એટલું જ રિફ્રેશ કે રીલોડ થાય. તો બેનિફિટ શું છે એનું? યસ, ટાઈમ એફિશિયન્સી. બીજું કંઈ? હવે આ ટાઈમ એફિશિયન્સી ઓર યસ, સર્વર વધારે બિઝી ના થાય, ધેટ ઇઝ ધ મેઇન થિંગ. ઓકે, શું કામ સર્વર વધારે બિઝી ના થાય? સપોઝ તમે રજીસ્ટ્રેશન કરો છો, આઈધર કોઈ પણ ઓનલાઈન ફોર્મ છે એ ફિલઅપ કરો છો, બરાબર? હવે એમાં બધો ડેટા તમે એન્ટર કરી દીધો, પછી કોઈ એક વસ્તુમાં કંઈક અપડેશન કરો છો. જો આ આખું પેજ રિલોડ થતું હોય ને તો શું થાય ખબર છે? કે સબમિટ કરતી વખતે બધો ડેટા અગેન ડેટાબેઝમાં એન્ટર થશે, એટલે ડેટાનું ડુપ્લિકેશન થશે. બધો ડેટા એન્ટર થશે, વળી પાછો બધો ડેટા છે એ પેજમાં લોડ થશે અને મેમરીમાં લોડ થશે, એટલો ટાઈમ લાગશે ને. એના બદલે એજેક્સનો યુઝ કરો ને તો શું થાય કે પર્ટિક્યુલર જે પાર્ટને તમે અપડેટ કર્યો છે, અથવા તો કોઈ બી ઇન્ફોર્મેશનમાં ચેન્જ કર્યો છે, એટલો જ પાર્ટ છે એ સર્વરને સેન્ડ થશે અપડેશન માટે. બાકીનો જે પાર્ટ ઓલરેડી છે કે જેમાં કંઈ ચેન્જ નથી, એ પાર્ટની ઇન્ફોર્મેશન ઓર ડેટા સેન્ડ નહીં થાય. બરાબર છે? તો જે ટાઈમ એફિશિયન્સી છે ને એ આ રીઝનને લીધે પ્રોવાઈડ થાય. આ સમજાણું બધાને? યસ ઓર નો? યસ ઓર નો? ઓકે, તો આ જે એજેક્સનો કન્સેપ્ટ યુઝ કરીને જે આપને આ ફેસિલિટી પ્રોવાઈડ થાય ને, આ એને કહેવાય એસિંક્રોનસ કોલ. શું કહેવાય? જો આ વર્ડ આપેલો છે એસિંક્રોનસ કોલ. સિંક્રોનસ કોલનો મિનિંગ એવો થાય વેબ પેજમાંથી કે તમે કાંઈ પણ એક વસ્તુ અપડેટ કરો છો તો આખું પેજ રીલોડ થાય, રિફ્રેશ થાય. ઇટ ઇઝ નોન એઝ સિંક્રોનસ કોલ. પણ એજેક્સને લીધે એસિંક્રોનસ કોલ્સ પોસિબલ થાય. એસિંક્રોનસ કોલ્સ એટલે કોઈ એક વસ્તુમાં તમે ચેન્જ કરો તો બાકી બધામાં ઇફેક્ટ નથી આવતી. બરાબર છે? આ એક વસ્તુ બધાને ક્લિયર. હવે આપણે આ ફીચર જોઈએ, ક્લાયન્ટ સ્ક્રિપ્ટ એન્ડ ક્લાયન્ટ ફ્રેમવર્ક્સ. ઓકે, we can enhance the server-based features of ASP.NET by including client script functionality in ASP.NET web pages. We can use client script to provide a richer, more responsive user interface to the users. We can also use client script to make asynchronous calls to the web server while a page is running in the browser. મેં તમને હમણાં એક્ઝામ્પલ આપ્યું હતું, એમાં શું થાય કે પેજ તમારી સામે ડિસ્પ્લે થાય છે એટલે તમારા ક્લાયન્ટ પીસીમાં બ્રાઉઝરમાં પેજ ઓલરેડી રન થાય છે, મેમરીમાં લોડ થયેલું છે, અને તમે કંઈક નાનો અમથો બીજી કોઈ બી વસ્તુનો ચેન્જ કરો તો એ આખા પેજને રિલોડ ના કરે. બરાબર છે? તો આ જે સેટિંગ છે ને એ ક્લાયન્ટ સ્ક્રિપ્ટમાં થઈ શકે. આ જે એસિંક્રોનસ કોલ્સ છે એના માટે આપણે એજેક્સની ફેસિલિટી પ્રોવાઈડ થયેલી છે .NET ની અંદર. હજી તમે આ વેબસાઇટ કે જ્યારે ક્રિએટ કરશો ને વેબ એપ્લિકેશન, એમાં એજેક્સ યુઝ કરવાનું આવશે તમારે. તમે કોઈ બી લેંગ્વેજમાં યુઝ કરો, એજેક્સ છે એ બધા માટે તમને ફંક્શનાલિટી પ્રોવાઈડ કરશે. બરાબર? આ ફીચર બધાને ક્લિયર? યસ ઓર નો? ઓકે, ગુડ. હજી તમને આનું સાવ સિમ્પલ એક્ઝામ્પલ આપું ને, વેબ પેજના ફોર્મમાં નહીં, રિયલ લાઈફ એક્ઝામ્પલ. તો કેવું થયું કે સપોઝ તમે કંઈક 10th ની કે 12th ની એક્ઝામ આપી, બરાબર? એક સબ્જેક્ટમાં ફેલ થાવ અને એવો રૂલ હોય કે તમારે આખી એક્ઝામ પાછી દેવી પડે, તો કેટલી બધી ભેજામારી કરવાની. પણ એના બદલે નવો રૂલ શું છે? જે સબ્જેક્ટમાં ફેલ થયા છો એની એક્ઝામ આપો, બાકીનાનું રિઝલ્ટ એની એક્ઝામ આપીને જો પાસ થાવ તો બાકીના માર્ક્સ છે એ બધા કાઉન્ટ કરીને રિઝલ્ટ તમારું ડિસ્પ્લે થાય. દેટ ઇઝ વન ટાઈપ ઓફ એજેક્સ કે જેમાં તમને કેટી છે એ જ તમારે આપવાનું, આખી એક્ઝામ બધા સબ્જેક્ટની પાછી નથી આપવાની. બરાબર? નાવ ઇટ ઇઝ ક્લિયર? Okay. Now let's see another features. Next feature is routing. Routing ની જરૂર શું પડે? કોઈ આન્સર આપી શકે મને? તમે નેટવર્કિંગ તો 4th સેમમાં ભણી જ ગયા છો ને? What is the requirement of routing, or you can say routing? ઘણા લોકો રાઉટિંગ બોલતા હોય, ઘણા લોકો રૂટિંગ બોલતા હોય.
શું જરૂર છે પાથ માટે? પાથ શેના માટે પાથની જરૂર પડે? શું કામ? જનરલી લાઈફમાં તમે એવું બોલતા હોય, રિયલ લાઈફમાં, કે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે જવું છે, તો તમે એવું કહો ને કે આ રૂટ ઉપરથી જાશો ને તો ઈઝી થશે, બરાબર ને? તો અહીંયા આપણે રૂટિંગની શું જરૂર છે? યસ, કરેક્ટ. યુઝર પાસે ઇન્ફોર્મેશન પાસ થાય, મતલબ કે જે ડેટા પેકેટ્સ છે, આ બધી જે .NET માંથી તમે કે કોઈ બી લેંગ્વેજ વેબ પેજ બનાવશો, તો વેબ પેજને ટ્રાવેલ કરવા માટે સર્વર ટુ ક્લાયન્ટ આખી જે આપણે કમ્પ્યુટર નેટવર્કમાં તમારે ખબર છે સ્ટ્રક્ચર આવતું, આ બધા અલગ અલગ લેયર આવતા, એનો યુઝ તો કરશે એપ્લિકેશન લેયર, સેશન લેયર, બરાબર ને? તો ડેટા પેકેટ્સ છે, એટલે કે પર્ટિક્યુલર તમારું પેજ જે છે એ પર્ટિક્યુલર રૂટનો યુઝ કરી અને યુઝર પાસે પહોંચી જાય એટલા માટે, બરાબર? યુઆરએલ નો જે યુઝ થયો હોય, યુઝર શું કરશે? યુઆરએલ થ્રુ રિક્વેસ્ટ કરશે પેજ, સર્વર એ રિક્વેસ્ટને રીડ કરીને એઝ પર ધ યુઝર્સ રિક્વાયરમેન્ટ એને સામે પાછું રિસ્પોન્સ આપશે. તો આ રિસ્પોન્સ છે પ્રોપર યુઝરને સેન્ડ થવો જોઈએ ને, બરાબર? હવે એવું ના થતું હોય તો શું થાય? ફેસબુક નું અકાઉન્ટ છે, યુઝર નેમ પાસવર્ડ તમે તમારો નાખો, પોસ્ટ કોક બીજાની શો થાય, તો એવું થોડું ચાલશે? ના ચાલે ને. સેમ વે બીજું કોક છે એના યુઝરની પાસવર્ડ થી લોગિન થાય અને જે અબાઉટ ઇન્ફો આવતી હોય તમારી કોઈ બીજાની બતાવતું હોય, પોસ્ટ કોક બીજાની બતાવતું હોય, તો એવું ના ચાલે, બરાબર છે? That's why routing is important in web applications. હવે જોઈ લે, we can configure URL routing for our application. Yes, Preeti, you're right. Make specific route under specific condition. Okay. We can configure URL routing for our application. A request URL is simply the URL a user enters into the browser. URL એટલે www.google.com, www.gmail.com, that is known as URL, to find a page on our website. We are routing to define URLs that are semantically meaningful to the users and that can help with search engine optimization. તમે ઘણી વખત જો જીટીયુ નો સિલેબસ જીટીયુ ની સાઇટમાંથી સર્ચ કરો ને, આઈધર તો ગૂગલમાં લખો ને કે જીટીયુ સિલેબસ, તો ફર્સ્ટ જે લિંક આવે ને એ ડાયરેક્ટ જીટીયુ સિલેબસ વાળી પેજની જ લિંક આવશે. તમે જોજો gtu.ac.in પછી સ્લેશ કરીને સિલેબસ લખેલું છે. એટલે શું થયું કે યુઝરને પ્રોપર રૂટિંગ પ્રોવાઈડ થયું ને. તમારે શું જોતું હતું? સિલેબસ. તો તમને ડાયરેક્ટ ક્યાંય રીડાયરેક્ટ કર્યું, જે સિલેબસ વાળું પેજ છે એનું જ યુઆરએલ પ્રોવાઈડ કર્યું. આને કહેવાય રૂટિંગ. એના બદલે જો આ રૂટિંગ ના થતું હોય તો શું કરે? તમે ખાલી લખો છો જીટીયુ સિલેબસ, તો એ જીટીયુ કીવર્ડનો યુઝ કરીને તમને આખી સાઇટનું યુઆરએલ સીધું આપી દે, gtu.ac.in. તો પછી તમારે સાઇટમાંથી પાછું ઓપ્શન્સ આપેલા હોય એની પર ક્લિક કરીને તમે પેજ રિક્વેસ્ટ કરી શકો, પણ એના બદલે ડાયરેક્ટલી પર્ટિક્યુલર પેજની રિક્વેસ્ટ થઈ શકે યુઝિંગ ધ રૂટિંગ. અને અત્યારે જે મોસ્ટ કોમન ટોપિક, દેટ ઇઝ સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન, SEO. આ સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન એટલે મેં હમણાં તમને એક્ઝામ્પલ આપ્યું કે તમે ગૂગલમાં લખો જીટીયુ સિલેબસ, તો તમને ડાયરેક્ટલી જીટીયુ નું સિલેબસ વાળું પેજ છે એની જ ફર્સ્ટ લિંક પ્રોવાઈડ કરશે. બીજી એક લિંક હશે એ પછી આવશે, બરાબર? તો આ એસઈઓ નો મિનિંગ એવો થાય કે યુઝર કાંઈ પણ સર્ચ કરે ને તો એના કીવર્ડનો યુઝ કરીને એને યુઝફુલ થતી વસ્તુ છે એ પહેલા પ્રોવાઈડ કરવી. જનરલી એસઈઓમાં એવું હોય કે મોસ્ટ વિઝિટેડ સાઇટ્સ છે, તો મોસ્ટ પ્રિફર્ડ સાઇટ્સ હોય પર્ટિક્યુલર કન્ટેન્ટ માટે, એ ફર્સ્ટ 3 લિંક્સ જ એની પ્રોવાઈડ થતી હોય. આ એસઈઓ ઉપરથી છે ને રેન્કિંગ હોય જે તે કંપની, બરાબર? ક્લિયર ધીસ? યસ ઓર નો? રૂટિંગ વાળો ફીચર સમજાણો બધાને? ઓકે, વેરી ગુડ. ચલો હવે નેક્સ્ટ આવે છે સ્ટેટ મેનેજમેન્ટ. વેબ પેજની અંદર સ્ટેટ એટલે શું? આઈધર તો કોઈ સ્ટેટનું તમે નામ કહી શકો, કંટ્રોલ્સ હોય તો એના અલગ અલગ સ્ટેટ હોય ને, કોઈ કહી શકે મને? સ્ટેટ, ઓકે. રિક્વેસ્ટ, આ સિવાય? No, no, not parts.
સ્ટેટ મેનેજમેન્ટ થી શું થાય વેબ પેજમાં, .NET માં નહીં, કોઈ પણ વેબ લેંગ્વેજનો યુઝ કરો તમે. ચાલો હું તમને એક એક્ઝામ્પલ આપું. એક લોગિન પેજ ડિસ્પ્લે થયું, જસ્ટ ડિસ્પ્લે જ થયું, તમે એમાં યુઝર નેમ પાસવર્ડ નથી નાખ્યો, તો ટેક્સ્ટ બોક્સ છે એ એમ્પ્ટી હશે. પછી તમે યુઝર નેમ પાસવર્ડ એન્ટર કરો છો અને લોગિન થાવ, તો ટેક્સ્ટ બોક્સનું સ્ટેટ કઈ ચેન્જ થાય? યસ ઓર નો? યસ, સ્ટેટ ચેન્જ થયું જ ને, બરાબર. બીજી વસ્તુ, તમે સપોઝ સાઇન અપ માટેનું ફોર્મ ફિલઅપ કરો છો, તો ખાલી ફિલઅપ કરેલું ફોર્મ અને પછી સબમિટ ઉપર ક્લિક કરો, તો એ બે સ્ટેટ વચ્ચે ડિફરન્સ હશે ને? હા કે ના? સબમિટ કરો મતલબ તમારી ઇન્ફોર્મેશન ડેટાબેઝમાં સેવ થઈ ગઈ ને, બરાબર છે. આને કહેવાય સ્ટેટ, બરાબર છે. જનરલી સેશન સ્ટેટ, આવા અલગ અલગ સ્ટેટ આવશે આપણે ASP.NET માં. સ્ટેટ મેનેજમેન્ટ એટલે વેબ પેજ જ્યારે ડિસ્પ્લે થાય એના કંટ્રોલ્સનું પેલા શું સ્ટેટ હતું, પછી તમે ડેટા એન્ટર કર્યો પછીનું શું સ્ટેટ છે, આ મેનેજ કરવા માટેની ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે, that is state management. ASP.NET platforms includes several options that help you preserve data on both a per page basis and application wide basis. Preserve data એટલે પર્ટિક્યુલર કંટ્રોલની અંદર સપોઝ લિસ્ટ બોક્સ આપેલું છે, એમાંથી તમે કાંઈ પણ ચોઈસ કરી છે, તો આ જે ડેટા છે એને પ્રોપરલી પ્રિઝર્વ કરવો એટલે એને સેવ કરવો યુઝિંગ ધ સ્ટેટ મેનેજમેન્ટ. આ ફેસિલિટી પ્રોવાઈડ કરશે .NET. હવે આ સ્ટેટ મેનેજમેન્ટમાં એક એક્ઝામ્પલ આપું ને, તો એક છે સેશન સ્ટેટ, બરાબર. સેશન સ્ટેટ થી શું થાય? જનરલી તમે આ બધું જોયું જ છે. સપોઝ આપણે કોઈ એક ઓનલાઈન શોપિંગ સાઇટ લઈએ, બરાબર. સપોઝ Amazon.in છે. Amazon.in માં તમારું અકાઉન્ટ બનેલું છે ઓલરેડી. તમે કોઈ બી 5 વસ્તુ છે વિશ લિસ્ટમાં એડ કરી, કાર્ટમાં એડ નથી કરી હજી, વિશ લિસ્ટમાં કરી છે, અને 3 વસ્તુ છે એ કાર્ટમાં એડ કરી, પણ સડનલી તમે એટ એ ટાઈમ પરચેસિંગ કરવું કે શોપિંગ કરવું પોસિબલ નથી થતું, એટલે તમે શું કરો છો કે લોગ આઉટ થઈ અને એપ્લિકેશન ક્લોઝ કરી દો છો, બરાબર. બીજા દિવસે ફ્રી થઈને જ્યારે એપ્લિકેશન ઓપન કરો તમે, તો વિશ લિસ્ટ અને કાર્ટ આ બે એમ્પ્ટી હોય કે ના હોય? એમ્પ્ટી બતાવે કે ના બતાવે? પહેલા દિવસે તમે એડ કરેલું છે ઓલરેડી, વળી બીજે દિવસે લોગિન થાવ તમે, તો આ કાર્ટ અને વિશ લિસ્ટ એમ્પ્ટી હોય કે એમને જ હોય જેમ તમે લાસ્ટ કર્યું હોય? કાર્ટ એમ્પ્ટી કેવી રીતે હોય? કાર્ટમાં કંઈક હું એડ કરું છું પણ હજી પરચેઝ નથી કરતી, તો એમ્પ્ટી ના થાય ને, ઇટ વિલ રિમેઇન. એનો મતલબ શું થયો કે તમારા યુઝર નેમ પાસવર્ડનો યુઝ કરીને જે સેશન જનરેટ થયું હતું એ સેશનનું સ્ટેટ પ્રિઝર્વ થયું મતલબ જે ડેટા લાસ્ટ એડ થયો તો કે કાંઈ બી ચેન્જીસ થયા હતા એ સેવ થયું, એટલે લાસ્ટ સ્ટેટ સેવ થયું, બરાબર છે. આને કહેવાય સ્ટેટ મેનેજમેન્ટ. ક્લિયર બધાને? હા કે ના? ઓકે, ચલો હવે નેક્સ્ટ જોઈએ આપણે. નેક્સ્ટ ફીચર ઇઝ સિક્યુરિટી. ઈચ એન્ડ એવરી વેબ એપ્લિકેશન છે એમાં સિક્યુરિટીની શું રિક્વાયરમેન્ટ હોય? કોઈ આન્સર આપી શકે? સિક્યુરિટીની શું જરૂર હોય વેબ પેજીસમાં? To protect the data. Which data? ઓકે, યુઝર ડેટા. જે યુઝરની પ્રાઇવસી છે ટોટલી યુઝરના ડેટા ઉપર ડિપેન્ડ છે, બરાબર. સિવાય કે કોઈ હેક કરીને કંઈ કરે તો આઈધર તમારો પાસવર્ડ કોઈને ખબર પડી જાય તો અલગ વસ્તુ છે, બરાબર. બાકી સિક્યુરિટી શું કામે પ્રોવાઈડ થાય? તો કે અનઓથોરાઇઝ એક્સેસ ના થાય. જીમેલનું જ એક્ઝામ્પલ લ્યો, તમે તમારા મોબાઈલમાં તો જીમેલમાંથી લોગિન થયેલા જ હોય, બરાબર. એન્ડ્રોઈડ મોબાઈલમાંથી, વોટ્સએવર સ્માર્ટફોનમાંથી, કોઈ બી ડિવાઇસ બીજી છે, પીસી છે કે લેપટોપ છે, એમાંથી તમે જો લોગિન થાવ અને એના જે સિક્યુરિટી ક્રેડેન્શિયલ્સના સ્ટેપ છે ને પરફોર્મ કરેલા હોય ને, તો બીજી કોઈ ડિવાઇસમાંથી જેવા લોગિન થાવ એટલે તમને તરત જ મોબાઈલમાં નોટિફિકેશન આવે કે અનનોન ડિવાઇસ ઉપરથી તમારા અકાઉન્ટમાં લોગિન થયેલું છે.
એ તમે જ છો કે નથી. જો યસ આપશો તો તમને પીસીમાં તરત જ કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. નો આપશો તો તમારે સિક્યુરિટીના બધા કંઈ ક્રેડેન્શિયલ્સ છે કે એનો કંઈક ઓટીપી આવે, આ બધી વસ્તુથી પાછું વળી એને ઓથોરાઇઝ કરવું પડે. બરાબર છે? So this is the security provided in this web application. આ એક્ઝામ્પલ સમજાણું બધા? હા કે ના? ઓકે, તો જોઈ લઈએ સિક્યુરિટી વાળો પોઈન્ટ આપણે. ડેવલપિંગ એ સિક્યોર એપ્લિકેશન is most important aspect of software development process. ASP.NET Web Forms allow us to add extensibility points and configuration options that enable us to customize various security behaviors in the application. જનરલી તમે આ એક્સટેન્સિબિલિટી પોઈન્ટ્સ અને કન્ફિગરેશન ઓપ્શન્સ છે ને અલગ અલગ એડ કરી શકો. જીમેલમાં જેમ આવી રીતે તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવે એવી રીતે ઘણી વખત એવું આવે કે તમે બીજી કોઈ એપ્લિકેશન છે એમાં કોઈ અનનોન ડિવાઇસથી જો લોગિન કરો છો તો તમને સિક્યુરિટી માટેના ક્વેશ્ચન પૂછવામાં આવે કે જેનો આન્સર ને ઓલરેડી તમે આપેલું હોય પ્રાઇવસી સેટ કરતી વખતે. જો આન્સર મેચ થાય તો જ તમને લોગિન થવા દે. એટલે આ જે સિક્યુરિટીના કન્ફિગરેશન છે એ ડિફરન્ટ પ્લગઇન્સ અવેલેબલ હોય એ ડાયરેક્ટ તમે એપ્લાય કરી શકો. બરાબર? ચલો નેક્સ્ટ ઇઝ પરફોર્મન્સ. પરફોર્મન્સ મતલબ કે તમે મોડિફિકેશન કરો, કાંઈ સ્કેલિંગ કરો પેજમાં તો એનો જે મેઇન પેજનું પરફોર્મન્સ છે તો મેઇન આખી વેબ એપ્લિકેશનનું પરફોર્મન્સ છે એમાં કંઈ ચેન્જ ના થવો જોઈએ. બરાબર? જોઈ લઈએ આપણે એક વખત. Web Forms provides good performance and allows us to modify performance related to page and server control processing, state management, data access, application configuration and loading, and efficient coding practices. આ બધા ફીચર થ્રુ આપણે પ્રોપર પરફોર્મન્સ પ્રોવાઈડ કરશે. પછી નેક્સ્ટ ફીચર છે ડિબગિંગ એન્ડ એરર હેન્ડલિંગ. હવે એરર હેન્ડલિંગ જનરલી બધી લેંગ્વેજમાં આપેલું જ હોય પણ અહીંયા આપણે એઝ એ ફીચર શું કામે છે તો કે વી કેન ડાયગ્નોઝ પ્રોબ્લેમ્સ ધેટ અકર ઇન વેબ ફોર્મ્સ એપ્લિકેશન્સ. Debugging and error handling are well supported within ASP.NET Web Forms so that our applications compile and run effectively. .NET માં તમે કોઈ બી એપ્લિકેશન ક્રિએટ કરો આઈધર વિન્ડો ઓર વેબ, F5 કી પ્રેસ કરો એટલે શું કરશે? કમ્પાઇલ થશે અને પછી રન થશે. હવે આ કમ્પાઇલ થાય એટલે એરર ચેકિંગ થાય અને પછી રન થાય. બરાબર? ઘણી વખત એરર છે એ સિન્ટેક્સની એરર કંઈ પણ હોય તો they are known as compile time errors. ઘણી વખત રન ટાઈમ એરર્સ આવે. બરાબર છે? હવે આ બધી વસ્તુ માટે આપણે ડિબગિંગ પ્રોવાઈડ કરે. ડિબગિંગનો મિનિંગ શું થાય? કોઈ આન્સર આપી શકે? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડિબગ? ડિબગ કરવું એટલે યસ, રાઈટ આન્સર. ઓકે, એટલે એના માટેની પ્રોપર ફેસિલિટી આપણે .NET પ્રોવાઈડ કરે. સો ધીઝ આર ધ ફીચર્સ ઓફ ASP.NET. વાંચીને લખીને ગમે એમ યાદ રહે પણ ડિસ્ક્રિપ્શન કમ્પલસરી યાદ રાખવું પડશે ઈચ એન્ડ એવરી ફીચર. બરાબર છે? જોઈ લે એક વખત પહેલેથી ખાલી કે કયા કયા આપણે ફીચર્સ જોયા. બરાબર? સર્વર કંટ્રોલ્સ, માસ્ટર પેજીસ, વર્કિંગ વિથ ડેટા, મેમ્બરશિપ, client script and client frameworks, routing, state management, security, performance, debugging and error handling. સૌથી પહેલા તો કેટલા ફીચર છે, કયા કયા છે એના નામ આવડવા જોઈએ અને ડિસ્ક્રિપ્શન તમારી રીતે તમે રેડી કરતા રહેજો. વ્યવસ્થિત લખવું પડશે, ગમે એમ લખશો એવું નહીં હાલે. બરાબર છે? તો ફીચર્સ બધાને ક્લિયર? Yes or no? Okay, good. ઘરે વાંચજો ફીચર્સ. તમને હું આજે મટીરિયલ સેન્ડ કરીશ. મટીરિયલમાં આપેલા જ છે આ ફીચર્સ. ના સમજાય કાંઈ તો પાછું પૂછજો મને. પછી સેમેસ્ટર એન્ડમાં ખાલી ફર્સ્ટ ચેપ્ટરનું લીથો ખોલીને બેસું પછી એમ કે મને ફીચર સમજાવો છે, પોસિબલ નહીં થાય. બરાબર? ચાલો હવે નેક્સ્ટ વી આર ગોઈંગ ટુ સી ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર. કોઈને આઈડિયા છે વોટ ઇઝ ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર?
હા કે ના? વોટ ઇઝ ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર? તમારા આર્કિટેક્ચર ડેટાબેઝમાં આવી ગયું છે ને? યસ ઓર નો? યસ, ક્લાયન્ટ રિક્વેસ્ટ કરે, સર્વર એનો રિસ્પોન્સ આપે. ધેટ ઇઝ નોન એઝ ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર. બરાબર ને? ક્લાયન્ટ સર્વર વચ્ચે કેવી રીતે કમ્યુનિકેશન થાય, ઓકે, એ ડિફાઇન કરે ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર છે. યસ. હવે ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર છે ને, જનરલી આપણે ડોટનેટ માટે 2 ટાયર 3 ટાયર આર્કિટેક્ચર સ્ટડી કરવાનું છે. બાકી અત્યારે આમ જો ને તો એન્ટાયર આર્કિટેક્ચર એવો વર્ડ યુઝ થાય. એન્ટાયર એટલે કેટલા લેયર્સ નો યુઝ થાય છે ડિપેન્ડિંગ અપોન ડિમાન્ડ. બરાબર? તમે ફિક્સ ના કહી શકો કે આના માટે આટલી જ એપ્લિકેશન આ જ આર્કિટેક્ચર જોશે. ઓકે, તમે ગૂગલમાં સર્ચ કરશો ને તો એન્ટાયર આર્કિટેક્ચર એવો વર્ડ હશે. બરાબર? એન મતલબ નંબર ઓફ ટાયર્સ એઝ પર ધ રિક્વાયરમેન્ટ. આ ટાયર નો મતલબ શું થાય? TIER. ટાયર મતલબ કારનું ટાયર નથી. લેવલ. યસ, વેરી ગુડ. ઓર યુ કેન સે લેયર ઓર લેવલ, કાંઈ પણ. ઓકે. તો 2 ટાયર આર્કિટેક્ચર એટલે we can say it contains 2 layers only, client and server. કેવી રીતે વર્ક કરે? તો કે ક્લાયન્ટ રિક્વેસ્ટ કરશે, સર્વર આ રિક્વેસ્ટને રીડ કરે અને પછી એઝ પર ધ ક્લાયન્ટ રિક્વેસ્ટ એને અગેન રિસ્પોન્સ કરે. ધેટ ઇઝ નોન એઝ ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર. જસ્ટ ખાલી બે જ લેયર્સ છે, આઈધર તો ઓનલી 2 levels are there. One is client and another is server. બરાબર છે? હવે એક એક્ઝામ્પલ આપું તમને. સપોઝ રેલવે રિઝર્વેશન સિસ્ટમ છે. તો તમે જ્યારે રેલવે ટિકિટ છે બુક કરાવો ને, તો એના માટે ઘણી બધી ટિકિટ વિન્ડોઝ હોય. બરાબર છે? એમાં ક્યાંય પણ જઈને તમે ટિકિટ બુક કરાવી શકો. હવે જે રેલવે માટેની વેબસાઇટ છે ને, એનું એ આખી ઇન્ટ્રાનેટ થ્રુ ચાલે છે. એટલે કેવું થાય કે ઈચ એન્ડ એવરી રેલવે સ્ટેશન છે એને એક્સેસ કરી શકે. બરાબર? સપોઝ ફર્સ્ટ ટિકિટ વિન્ડોમાં એક યુઝર છે, એ ટિકિટ બુક કરાવે છે. બરાબર? સેકન્ડ વિન્ડો છે એમાં એક યુઝર છે, એ ટિકિટ બુક કરાવે છે. એવું થયું કે જે કમ્પાર્ટમેન્ટની ટિકિટ બુક કરાવે ને ફૂલ છે, એમાં સીટ્સ અવેલેબલ નથી. તો શું થશે કે એપ્લિકેશન તો એક જ યુઝ થાય છે, સેમ જ આખી, સર્વર એક જ છે. તો ફર્સ્ટ ક્લાયન્ટની જે રિક્વેસ્ટ સેન્ડ થાય એટલે તરત જ એને શું રિસ્પોન્સ આવે ચેક કરીને કે ભાઈ there is no space, either તો there is no reservations available. બીજો ક્લાયન્ટ છે એને સેમ મેસેજ આવશે. પણ થાય કેવું ખબર છે કે કોઈ બી સર્વર છે એ ક્યારેય પેરેલલી રિસ્પોન્સ સેન્ડ ના કરી શકે. ગમે એવું અપડેટેડ સર્વર હોય કે સુપર કોમ્પ્યુટર, બરાબર છે, એના વચ્ચે મિલી સેકન્ડનો કે નેનો સેકન્ડનો તો ડિફરન્સ હોય જ. આ વસ્તુ યાદ રાખજો. પેરેલલ પ્રોગ્રામિંગ આવો એક છે ને આખો કન્સેપ્ટ જ છે. પેરેલલ પ્રોગ્રામિંગ મતલબ કે એવું નથી એટ એ ટાઈમ બે વસ્તુ પરફોર્મ થાય, બટ નેનો સેકન્ડ કે મિલી સેકન્ડના ડિફરન્સમાં પરફોર્મ થાય. પણ યુઝરને શું ઇલિસ્ટ્રેશન થાય કે સેમ ટાઈમે પરફોર્મ થયું છે. બરાબર? જો આ વસ્તુ છે એવું એવું થતું હોય કે એક ટાઈમ જ પરફોર્મ થતી હોય ને, તો શું થાય કે સર્વર છે એ બે ક્લાયન્ટ રિક્વેસ્ટ સેન્ડ કરે તો બે માટે બિઝી થઈ ગયું. એટલે શું થયું? સર્વર લોક થઈ ગયું. બેમાંથી કોઈને કઈ રિસ્પોન્સ નહીં મળે. બરાબર છે? બે વેઇટ કરશે પણ કઈ પરફોર્મ નહીં થાય. પણ આ જે નેનો સેકન્ડ કે મિલી સેકન્ડ ડિફરન્સ છે ને, એના લીધે શું થાય કે ફર્સ્ટ ક્લાયન્ટને તરત જ મેસેજ સેન્ડ થાય, થોડી જ વારમાં તરત જ છે સેકન્ડ ક્લાયન્ટને મેસેજ સેન્ડ થાય. એટલે આ બેને થાય શું ઇમેજિનેશન કે અમને બેને એક સાથે મેસેજ આવ્યો. બરાબર છે? ધીસ ઇઝ ધ 2 ટાયર આર્કિટેક્ચર. જો 2 ટાયર આર્કિટેક્ચરમાં કે કોઈ બી એન્ટાયર આર્કિટેક્ચરમાં સેમ ટાઈમે રિક્વેસ્ટ સર્વ થતી હોય કે જેમાં કઈ ડિફરન્સ જ ના હોય, તો સર્વર છે એ બ્લોક થઈ જશે. લાઈક ડેડલોક. તમારે ડેડલોક એવું આવી ગયું છે ડેટાબેઝમાં કે એટ એ ટાઈમ બધું છે એ એટલું બધું ટ્રાફિક થઈ જાય એને લીધે કઈ રિસ્પોન્સ ના આપી શકાય, વિચ ધેટ્સ ધ ડેડલોક. બરાબર છે? આટલું ક્લિયર બધાને? હા કે ના? ઓકે, વેરી ગુડ. હવે આ જે 2 ટાયર આર્કિટેક્ચર છે ને, એના ઘણા બધા એડવાન્ટેજીસ છે, ડિસએડવાન્ટેજીસ જોઈએ આપણે. ધીસ ઇઝ ધ 2 ટાયર આર્કિટેક્ચર.
ડેટા સોર્સ ઓર વી કેન સી સર્વર અને ક્લાયન્ટ એપ્લિકેશન ડાયરેક્ટલી કનેક્ટેડ હોય એટલે સર્વરની જે કાંઈ રિક્વેસ્ટ આવે એનું પ્રોસેસિંગ કરવું એઝ પર ધ પ્રોસેસિંગ સામે રિસ્પોન્સ આપવો અપડેશન કરવું બધી વસ્તુ આ એક જ સર્વરે કરવાની હોય એટલે એના ઉપર લોડ ઘણો આવશે પણ મેઇન થિંગ ઇઝ ધેટ કે ટુ ટાયર આર્કિટેક્ચર સેટઅપ કરવા માટે ઘણું બધું બેનિફિશિયલ છે કેમ કે એક તો ખાલી એટલા બધા વચ્ચે લેયર નથી આવતા જસ્ટ તમારે સર્વર સેટ કરવાનું છે પ્રોપર બરાબર છે મેન્ટેન કરવું ઈઝી છે બરાબર પણ મેઇન ડ્રોબેક શું છે કે એક જ સર્વર ઉપર બધો લોડ છે એટલે ઘણી વખત લોક થઈ જવાનો પ્રોબ્લેમ ઘણી વખત આવે બરાબર ક્લાયન્ટ અને સર્વર વચ્ચે કોઈ ઇન્ટરમીડિયેટ લેયર નથી આપેલું ચાલો હવે એના એડવાન્ટેજીસ જોઈએ ઇઝી ટુ મેન્ટેન એન્ડ મોડિફિકેશન ઇઝ બીટ ઇઝી કમ્યુનિકેશન ઇઝ ફાસ્ટર મોડિફિકેશન ઇઝ બીટ ઇઝી એટલે સર્વરમાં તમે કાંઈ પણ મોડિફિકેશન કરો પણ સર્વર જ બધું કામ કરે છે તો બીજા ઓપરેશન્સ છે ત્યાં સુધી સ્ટોપ થઈ જશે તમે કંઈક મોડિફિકેશન કરશો કમ્યુનિકેશન ઇઝ ફાસ્ટર વાય ડાયરેક્ટલી ક્લાયન્ટ છે સીધું સર્વર આરે જ કનેક્ટ થાય છે વચ્ચે કોઈ લેયર નથી આવતા એટલા માટે ડિસએડવાન્ટેજીસ છે in two-tier architecture application performance will be degraded upon increasing the user સર્વર એક જ છે જેને બધું મેન્ટેન એકલાએ જ કરવાનું છે તો નંબર ઓફ યુઝર જેમ જેમ વધતા જાય પરફોર્મન્સ ડાઉન થતું જશે ને બરાબર ને કેવી રીતે તમારા લેપટોપમાં તમે લેન કેબલ થ્રુ નેટ એક્સેસ કરતા હોય અને હોટસ્પોટ થ્રુ નંબર ઓફ યુઝર્સ તમારામાં એડ થતા જાય તો નેટની સ્પીડ છે એમાં ચેન્જ તો આવશે જ ને બરાબર ને અને કોસ્ટ ઇનઇફેક્ટિવ કેમ કે મેન્ટેનન્સ એમ બધા ક્લાયન્ટ ડાયરેક્ટલી જોઈન્ટ થયેલા હોય તમે મેન્ટેનન્સ કરવા જાવ તો ઘણા બધા પ્રોબ્લેમ થશે સમજાણું બધાને હા કે ના ટુ ટાયર આર્કિટેક્ચર બધાને ક્લિયર છે ને એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ જોઈએ એક વખત હજી તમને ડિસ્ક્રિપ્શન બતાવી દો all projects are broadly divided into two types of application, two-tier and three-tier. Basically, high level, we can say that two-tier architecture is client-server application and three-tier architecture is web-based application. What is in two-tier architecture? It is client-server architecture. It is like just client and server application. Direct communication takes place between client and server. કેમ કે બીજા કોઈ layer નથી આવતું. There is no intermediate between client and server. Because of tight coupling, a two-tiered application will run faster. Tight coupling मतलब બીજું કોઈ વચ્ચે લેયર નથી એટલે રિસ્પોન્સ છે એ સ્પીડમાં આવે જો નંબર ઓફ યુઝર્સ વધારે ના હોય તો બરાબર two-tier architecture is divided into two parts client application and database client tier and data tier on client application side the code is written for saving the data in the SQL Server database. Client sends the request to the server and it processes the request and send back the data. The response આપે બરાબર. The main problem of two-tier architecture is the server cannot respond multiple requests at the same time. As a result, it causes a data integrity issue. મેં તમને હમણાં રેલવે રિઝર્વેશન સિસ્ટમનું એક્ઝામ્પલ આપ્યું હતું એવી રીતે કે સેમ ટાઈમ તો રિસ્પોન્સ ના જ આપે અને જો ઘણી બધી રિક્વેસ્ટ વધી જાય તો એ બ્લોક થઈ જાય બરાબર ક્લિયર બધાને ટુ ટાયર આર્કિટેક્ચર આવડશે ને ઓકે વેરી ગુડ ચલો તો મીટિંગ અહીં આપણે એન્ડ કરીએ નેક્સ્ટ સેશનમાં થ્રી ટાયર આર્કિટેક્ચર જોશું ત્યાં સુધીમાં ટુ ટાયર આર્કિટેક્ચર અને ફીચર્સ છે આ ખાસ બધાને આવડવા જોઈએ બરાબર સો going to end our session over here thank you students